સરકારી શાળામાં ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રશ્નોના કે ગત વર્ષે ભણ્યા હોય તે અભ્યાસના જવાબ આવડતા નથી. સરકારી શાળાઓ પાછળ લાખોનો ખર્ચ, છતાંય આ ગંભીર બાબતે તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. વિદ્યા વહેંચવાથી વધે. આ વાક્ય જેટલું સાંભળવામાં સારું લાગે છે, પરંતુ શું તે માનવું વધુ વિશ્વસનીય લાગી શકે? દેશની આઝાદી બાદ શિક્ષણ, આરોગ્ય અને ખેતી જેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન અપાયું. આજે આપણે વાત કરીશું શિક્ષણની. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના માનસિક શારીરિક કૌશલ્ય માટે લાખો રૂપિયા ફાળવાય છે, જેથી વિદ્યાર્થી યુવાન વયે દેશના નિર્માણમાં સહાયરૂપી અને પોતાના ભવિષ્યને નિખારી શકે. પરંતુ આજે સહેજેય સવાલ ઊભો થાય છે કે શું શાળાઓમાં વિદ્યાર્થીઓને તેમના ધોરણ વાઇઝનું શિક્ષણનું ભાતું પીરસાઈ રહ્યું છે? આવો જોઈએ એક ઝલક. ભારતમાં સરકારી શાળાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી અને નાગરિકોને મૂળભૂત શિક્ષણ પ્રદાન કરવાનું મુખ્ય સાધન છે. સરકારી શાળાઓ શરૂ કરવાનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણનો અધિકાર આપવાનો, ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સમાન શિક્ષણની તક આપવાનો છે. સાથોસાથ ગ્રામ્ય અને શહેરમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો તથા સામાજિક સમાનતા અને સાક્ષરતા વધારવાનો છે. જો કે ગ્રાન્ટ સહિતની તમામ સુવિધા હોવા છતાં સરકારી શાળાઓમાં ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રશ્નોના જવાબ પણ નથી આવડતા. આ જોવા મળ્યું અમારી ટીમના ગ્રાઉન્ડ રિપોર્ટમાં. મોહમ્મદ નવાજ ઇકબાલ હુસૈન સૈયદ. ઓકે, કયા ધોરણમાં છું તું? પાંચમામાં. તારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે? ગણિત. ગણિત. તો ગણિતનો એક પ્રશ્ન પૂછું તને? ઓકે, 10 + 5 + 6. 11. 11 થાય? પાક્કું? ઓકે. બીજો કયો સબ્જેક્ટ ફેવરેટ છે? ગણિત જ ખાલી. ગણિત જ ફેવરેટ છે. ઓકે. તારી જોડે 20 ચોકલેટ હોય, એમાંથી તે 5 ચોકલેટ તારા ફ્રેન્ડને આપી દીધી, તો તારી જોડે કેટલી રહી? 15. વેરી ગુડ. બીજો પ્રશ્ન કરું એક સામાન્ય જ્ઞાનનો. શૂન્યની શોધ કોણે કરી હતી? એકવન. કયા ધોરણમાં છું? 9. છું. તારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે? ગણિત. ગણિત. પાક્કું. ઓકે. 6 નો ઘડિયો બોલ. 6 × 6 = 6 × 2 = 6 × 3 = 6 × 4 = 6 × 5 = 36 6 × 6 = 36 6 × 7 = 42 6 × 8 = 48 6 × 9 = 54 6 × 60. ઓકે. શૂન્યની શોધ કોણે કરી હતી? શૂન્યની શોધ આર્યભટ્ટ. આર્યભટ્ટ શું નામ હતું? લગભગ એવું કંઈક જ હતું. મહેશ ભટ્ટ. ના. સરકાર શિક્ષકોની યોગ્ય લાયકાત સાથે ભરતી કરીને તાલીમ અને નિયમો અનુસાર પગાર આપે છે. શિક્ષકો ફરજના ભાગરૂપે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા પ્રયત્ન કરે છે. છતાં જો વિદ્યાર્થીઓ મૂળભૂત જ્ઞાન, વાંચન, લખાણ અને સામાન્ય પ્રશ્નોના જવાબ પણ ન આપી શકે, તો તેનો પ્રભાવ માત્ર શાળા સુધી નહીં, પરંતુ સમગ્ર સમાજના ભવિષ્ય પર પડે છે. વર્ગખંડના શિક્ષણ સાથે સામાન્ય જ્ઞાન પણ ઘણું મહત્વનું છે. આવો આ બાબતે એક ઝલક જોઈએ. દીપલ, કયા ધોરણમાં ભણું છું તું? 8માં ભણું છું. ચંદ્ર પર જનાર પહેલું માણસ કોણ હતું? પેલા મેડમ કોણ? નહીં ખબર. ઓકે. સૌરમંડળનો સૂર્યની નજીકનો પહેલો ગ્રહ કયો છે? બુધ. પાક્કું? ઓકે. ગુજરાતના સીએમ નું નામ શું છે? નહીં ખબર. કયા ધોરણમાં છું બેટા તું? 6ઠા ધોરણમાં. ઓકે. તારો ફેવરેટ સબ્જેક્ટ? ગુજરાતી છે. તો તને હું નોર્મલ ક્વેશ્ચન કરું તો એનો જવાબ આપીશ મને? સૂરજનું સમાનાર્થી શું થાય? ચંદ્ર. ઓકે. બીજો પ્રશ્ન પૂછું તને. પાણીનું સમાનાર્થી શું થાય? જળ. ઓકે. હવે એક નોર્મલ ક્વેશ્ચન કરું તને હું, ઠીક છે? ગુજરાતના સીએમ કોણ છે હાલમાં? શ્રી મોદી. તું કયા સ્ટેન્ડર્ડમાં છો? 5th છું. ફેવરેટ સબ્જેક્ટ? ગણિત. ગણિત જ. શ્યોર? 10 × 5 કેટલા થાય? 50. ભારતના વડાપ્રધાન કોણ છે? વિદ્યાર્થીઓ 6 કલાક શાળામાં અભ્યાસ કરવા છતાં પણ સરળ પ્રશ્નોના જવાબ ન આપી શકે, ત્યારે માતા પિતાનો, સમાજનો અને વિદ્યાર્થીઓનો પણ શિક્ષણ પરનો વિશ્વાસ ડગમગી જાય. તે સ્વાભાવિક છે. જો સામાન્ય પ્રશ્નોના પણ જવાબ વિદ્યાર્થીઓને ના આવડે, તો તે બાબત તેમના શૈક્ષણિક ભવિષ્યને પણ અસર પાડી શકે છે. શાળામાં શિક્ષકો ભણાવે તો છે, પરંતુ અભ્યાસની ગુણવત્તા વધે તે માટે શાળા, શિક્ષકો, માતા પિતા અને વિદ્યાર્થી પોતે જવાબદારી નિભાવવાની જરૂર છે. પરંતુ શરત માત્ર એટલી કે આ વાત ક્યાંક ફાઇલમાં દબાઈને ના રહી જાય. હું કોમલ કુમાવત, કેમેરા પર્સન ઋષિ પટેલ સાથે સરદાર ગુર્જરી ડિજિટલ.